બદલાઈ ગયો, સમય વિયો ગયો. એમ સમયની બલિહારી છે. સમય હારે હાલો, વર્તમાનમાં જીવો બાપુ. ભૂતકાળને ભવિષ્યકાળને સંભાળવાની જરૂર જ નથી. ભરતરી માથા મેળો પસાડો, પીંગળા હું તારા વગર નહીં રહેવું, પીંગળા હું તારા વગર નહીં રહેવું. અને ગુરુ મહારાજને ખબર પડી, ગુરુ મહારાજ આવ્યા, ગુરુ મહારાજના પગમાં પડીને ભરતરી કરે છે, બાપુ બાપુ આને કઈક કરો, બાપુ આને હજીવન કરો, બાપુ આને હજીવન કરો. ગુરુ મહારાજ કે તમે જ ઊભું કર્યું છે ને હવે તમે મને કહો છો ઊભું કરો આને. આ કરવાની જરૂર શું હતી? કે બાપુ તમારા પગ પકડો, મારી ભૂલ થઈ જાય, મારું આમ થઈ ગયું, મારું આમ થઈ ગયું. કે ભાઈ મરેલા જીવતા થાય તો માણાની આ લાઈનો લાગે. મારી એવી થોડી તાકાત હોય મરેલા હું જીવતા કરીએ. એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા માંડ્યા. શમશાન યાત્રા હાલે બાપુ ભરતની વાંહે કાંડો પાગલ થઈ ગયો. ગુરુ મહારાજની આંખમાં આંખડા મળ્યા પડવા કે હવે આ ભરતને મારે કેમ કાબુ કરવું. કે પાગલ થઈ જાય ને તો આખો બાણો લાખ માળવો નોથારો થઈ જાય. આ બાણો લાખ માળવાને કોણ વાંચ્યું છે? એમ કરતા કરતા શમશાનમાં ગયા. એ લાકડા ગોઠવાન પીંગળાને માથે ગોઠવી અને બાપુ ભરતની ગાંડો દૂર થયો. અને એમાં કુદરતને વાત રાખીને એક ગુંદકાનો હાથમાં આમ જાતો હતો અને સદગુરુ મહારાજ એના ભજનના બળથી આમ જોઈ ગયા કે હાથનો હારો નથી, પણ આ ભરતને કાબુ કરવા માટે જો આ પીંગળામાં નાખું, પીંગળા બેઠી થાય ને તો ભરતની બાપુ ઠેકાણે આવી જાય. એ ગુંદકાનો હાથમાં બાપુ પકડી અને પીંગળાના ઘોડિયામાં નાખ્યો અને પીંગળા બેઠી થઈ. ભરતની ભાનમાં આવી ગયો પણ અસલ પીંગળા બાપુ મરી જાય. એ પછી ઘોડેસવારનો અને અશ્વપાલનો એ બધો ઇતિહાસ છે ને પછીનો. ભાઈ માણો લાખ માળવાનું બહેરો બાપુ એવું ન હોય જેવું કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને છુપાયું છે કઈ. આ રામાયણ છે, રામાયણ તમે જો ઘણા બધા એમ કે લંકા હનુમાનજી હળગાવી. હું એમ કહું હનુમાનજી હળગાવી નથી લ્યો કોઈ. લંકા વાળાએ હળગાવી છે, હનુમાનજી હળગાવી. દિવાળી કોને મૂકી ઓલો બચવા હાટું માણા ભાગા ભાગ આપણે કોઈ હળગાવે ભાગા ભાગ ન કર્યું. ગોદડા એમને જ મીટાડ્યા હતા, તેલ એમને રેડ્યું, દિવાળી એમને મૂકી. હનુમાનજી તો બચવા હાટું ભાગ્યા. હવે ગોદડા હળગતા વેરાણા લંકા હળગે એમાં હનુમાનનો વાંક શું? હનુમાનજી લંકા હળગાવી, હનુમાનજી હળગાવી જ નથી. અને આખી દુનિયાને ખબર છે પાકો કોઈ કરતું જ નથી. બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષનો ઘોડો ઘોડો કરીને ફરતા. અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ શિવ ધનુષને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ આનું શું? આના માટે મૂર્તિઓ મારે કેવું ગોતું? એટલે પછી સંયમવર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે. હવે ઈ સંયમવર રચ્યો ને એમાં કે રાવણ હતો એવું કહે છે. હાજો ખોટું મારો રામ જાણો. ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નહોતું. હવે એને ચોખા જેટલું ધનુષ નું આવ્યું તો વનમાંથી સીતાજીને આંખે આખા પડી ગયો. આનું કારણ આગે આગે સીતાજી ઉપડે. સીતાજી ઘોડો ઘોડો કરીને ફરતા હતા. એવડું ધનુષ રાવણ હલાવી ન હોય. અને વનમાંથી જેથી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા પડી ગયા. આપણને માયનામાં આવે. પણ આમાં એક વાત પડી છે. ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતીમાં વિષ્ણુ ભગવાન અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું. એટલે લક્ષ્મીજી બધું બતાવવા માંડ્યા. જો અમે મકાન બનાવ્યું, અહીંયા અમારે જમવાનું ના, અહીંયા અમારે રહેવાનું ના, હોવાનું ના, રસોડું ના, ફલાણું ના, ફલાણું. બૈરાનો સ્વભાવ હોય. ઘરમાં કઈક વસ્તુ લાવે આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે. એટલે પાર્વતીને કહે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન મકાન કઈ કરવા નથી. કે આ તો અમને હાય નહીં હતા. પાર્વતી ઘરે આવીને ભોળાનાથને કહે છે પ્રભુ મકાન આપણે નથી કરવું, આ છોકરા મોટા થઈ ગયા. ભોળાનાથ વિચાર કરે સારું મકાનનું અત્યાર સુધી કોઈ ધ્યાન મગજમાં આવ્યું જ નહોતું, નથી જાય. એટલે કે વિષ્ણુ ભગવાનને અહીંયા બેહવા ગઈ હતી એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે બનાવો. એટલે કે એ વાત સાચી તમારી, પણ કે આપણે પાસે પૈસા નથી.
હું તમને ભભૂતિ આપું, ભભૂતિ લઈને જાઓ વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ. કારણ કે આપણી પાસે પૈસા છે. ભોળાનાથને ખીસું જ નહોતું, પૈસા ને રાખવા જ. એટલે ભભૂતિ આપીને એટલે પાર્વતી કહે છે કે આટલી ભભૂતિમાં કેટલું હોનું આવશે? પણ લઈ તો જાઓ, એટલું તો લઈ આવો, પછી કંઈક આગળ જોઈશું. એ ભભૂતિ લઈ અને પાર્વતીમાં ગયા છે. અહીંયા જઈ પછી કીધું આના બરોબર અમને હોનું આપો. હવે સાબડા મૂક્યો, ભોળાનાથની ભભૂતિ ઊંચી થાય. બાપુ હોનાના ઢગલા મીડ્યા કરવા, ગાડા ભરી ભરીને હોનું મીડ્યું જવાનું, સાબડું ઊંચું ન થાય. હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોનાના. પછી કેવા આટલું બધું હોનું જતા ઈંટું પાણાનું શું માથાકૂટ કરી? હોનાનું જ બનાવાય નહીં. એ હોનાનું મકાન બનાવ્યું. અને વાસ્તુ પૂજન કરવા માટે તેથી સારામાં સારો વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ, એ રાવણને બાપુ વાસ્તુ પૂજન કરવા માટે બોલાયો. એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથને ખબર, એ તો બાપુ ત્રિલોકનો નાથ, એને ન ખબર હોય. એટલે પેલા પાર્વતી પાસે જાય કે આ ભૂદેવને શું આપશું આપણે દક્ષિણા? એ કે એને રાજી કરી દેવી, જે માગે આપી દે. કે જો જે માગશે આપી દે, પછી મારી લોહી ન પીતા. કારણ કે આપણું એક આપણે એક પ્લાસ્ટર કીધું તો બૈરું રાજીનો રેડ થઈ જાય. એટલે આખું હોનાનું મકાન બૈરું રાજી કેટલું હોય? એ કે એને જે જોઈએ આપી દો, પણ એનું મન છે જ નહોતું ભાઈ. એ કે વાંધો ત્યાં ગયા, રાવણને કીધું ભૂદેવ બોલો હું આપું? કે જે આપવું એ આપો. કે ના તમે માગો એ આજ આપવું. એ કે આવું મારે એક મકાન જોયું છે. ભોળાનાથ કે તથાસ્તુ. પાર્વતી પાસે આવ્યા. એ કે હાલો કે ચિંપા કે મોહણિયામાં. એ કે કા? એ કે આ ભોળા મેં બાપણ આપ્યું દક્ષિણા. એ કે હું કામ આપ્યું? એ કે કકડાટ ન કરશો, તમને પહેલા પૂછી ગયો તો એ માગી આપી દઈશ. અને પછી બાપુ પાર્વતી ગયા અહીંયા રાવણની પાસે. અને રાવણ પાસે જઈને બાપુ પાર્વતી કહે છે કે ભૂદેવ ભૂદેવ માંડ માંડ મકાન બનાવ્યું, તમે લઈ લીધું ને? લઈ લ્યો, પણ આ મકાનને જો એકથી ભડકે ન બાળું તો હું શક્તિની લડુયા નથી લેતો. આ સીતાજીને બાપુ અહીંયા જવાનું નથી. નકર સીતાજીની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે, રાખ ઉડી જાય. ઈ દીકરી હતી સીતાજીને તમે શું માનો? એની તાકાત જ નથી રાવણ એની સામે દ્રષ્ટિ કરે. અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને ત્યારે માં કહીને ઉપાડ્યા કે માં તું આવે ને તો મારો બાપ આવે, અને ઈ મને મારે ને તો મને મુક્તિ મળે, અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય. બાપુ રાવણ જેવો તેવો નહોતો. 4 વેદ જેના મોઢે હોય, 9 ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય, પવન પાણી ભરે વા વાસીદો કરે, ગણે ગાયું ચારે, રવિ રસોઈ બનાવે, શિવ જેનો ભંડારી હોય, યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે ગમે એનો જીવ લેવા જાય. એ અને આ ધરતી ઉપર 14 ચોકડીનું રાજ કર્યું રાવણ. સતયુગ, દ્વાપર, ત્રેતા ને કળિયુગ 4 યુગની એક ચોકડી થાય. 14 ચોકું ને 56 યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કહે છે. કેટલું એનું તપો બળે છે, કેટલો વિદ્વાન છે. અને રામ ને બાપુ ત્યાં સુધી તપો થયો તો બાપુ એનું ભજન તો કઈ રહેશે. પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી. આપણે બસ મને તો એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે, ધૂળનું બોલાય છે, ભજન થાય છે, માતાજીના માંડવા થાય, હવન થાય, પ્રતિષ્ઠા થાય, મંદિર થાય, તો બગાડ કાં નથી પૂરાતું? વિચારવા જેવું તો છે ભલામણ. આપણા ઘરે આવું કઈ કરી જ નહોતા. તો આ ચોરી ને લોટપાટ ને મારી નાખવાને, તોડી નાખવાને, અત્યાચાર ને ગમે એની દીકરી ઉપાડી જાય, આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું વંચારું એનું છે. તો આ કથા વંચાય છે ખોટું છે? એ કેમ કેવું ખોટું છે? હવે આમાં માણસના જીવનમાં જો ઉતરે નહીં આવા તો આ કથામાં ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, સાજીદાને, અમારા જેવા કલાકારને, રસોઈયો હોય ઈને, બાકી કોને ફાયદો? હવે તો આગળ 5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા આમાં નાખવા જેના કરતા 5 લાખ ગાયો ઘરમાં દઈ દીધા હોય તો ગામો ગામ કથાયું વંચાય. ગામો ગામ અમારે તો રોજ ફોન આવે કે અમારે પ્રોગ્રામ રાખો, અમારે રાખો. અમે ભાઈ કહી દે કે આટલા થાય છે, કથાયું કરો, જે કરો. અરે બધું ડીંગો ડીંગ આલે ભલામણ. મને એમ થાય કે આ ખોટું છે એવું નથી કહેતો, પણ બગાડ અટકવો જોઈએ બાપુ. જો સત્ય હોય અને ઓલા કે ને કે કાં તો ઓલામાં ફેર ને કાં તો ઓલામાં ફેર, સત્ય હોય તો આ બાપુ દુનિયામાં કઈ. હું એમ કહું છું કે
5,000 50,000 માણા ભેગું થાય એમાં 10 તો સુધરવા જોવે કે નહીં? અમે એક જગ્યા ગુજરાતમાં ક્યાં ગયા ગામનું નામ ભૂલાઈ ગયું, કથા એટલે અમે જોયું કે કથા છે એમ ગાડી આવતી વખતે એટલે અમારે થોડો ટાઈમ હતો, કીધું હલો ને આપણે કથામાં જઈને બે. હવે એની બેઠા કથા ચાલુ હતી એમાં 2 જણા બાજ્યા બોલે. હવે કથા ચાલુ હોય એ વખતે જો પાસે માણસ તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે. એકને દવાખાને લઈ જવો પડે. બોલો હવે આમાં પતિ જો હોય તો કથાના માંડવાનું શું થાય, ઓલા વક્તાનું સાજીદારનું શું થાય? અરે બાપુ કઈક ઊંધું રંધાય છે મને એવું લાગે. સાચું ખોટું તો મારો રામ જાણે. ખોટું છે એવું આપણે કહેતા, રામ કથા ખોટી નથી, ભાગવત કથા ખોટી નથી, પણ આ અટકતું નથી એટલે મને એમ થાય કે આનો કંઈક પાવર ઘટી ગયો ગમે એ થયું. બાકી તો રામાયણ છે તો રામાયણ છે. ભલા મને એક હું તો એમ કહું છું, ઘરમાં એક રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને જિંદગીમાં કોઈ દી બાપુ મોડો પ્રસંગ ન આવે કરી. રામાયણ એવો ગ્રંથ છે. તુલસીદાસ મહારાજે રામાયણમાં એક સાખી લખી, સુનાઉં ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અફસસ નફો નુકસાન વિધિના વિધાન. જીવન મરણ જસ અફસસ નફો અને નુકસાન આ 6 વસ્તુ બાપુ હજી આજે તારીખમાં કોઈને ખબર નથી. આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય મને કયો, અને જવાનું છે કેવી રીતે એ કોઈને ખબર હોય કયો. જીવન મરણ ની ખબર નથી. તો આઈને વાત કરો, અમે આવ્યા છે અમને સહ મળે કબજો મળે અમને ખબર છે. 5 જણા હારું કે 5 જણા એમ કે બોલે વાળો ન વધી તો બીજા જહ મળવાનો છે કે બીજા મળવાનો એ કોઈ ખબર નથી. જીવન મરણ જસ અફસસ નફો અને નુકસાન. ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટું જ કરે છે, કોઈ નુકસાન હાટું નથી કરતું, પણ બધાને નફો થતો જ. આ 6 વસ્તુ કોઈના હાથમાં નથી. આ વશિષ્ઠ મહારાજે ભરતને કીધેલી. ક્યારે? રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા, ભરત મોસાળમાંથી આવ્યો ને એટલે ભરત રોય. અને એ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે, ભરત સુનહુ ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અફસસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે. હું વશિષ્ઠ જેવો મહારાજ આજે મેં નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદી ઉપર બેહારવાના, અને 12 કલાકની રાત જઈને તો આખું ચકડું ભરી ગયું, હું કઈ ન કરી. આ વિધિના વિધાન. અને આવડી આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી, અને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું, મરણ કોને મળ્યું, જહ કોને મળ્યું, અબજ કોને મળ્યો, નફો કોને થયો, નુકસાન કોને થયું. રામાયણમાં રામાયણ કે નુકસાન કોને થયું અને નફો કોને થયો. તો નુકસાન બાપુ રામની માં કૌશલ્યાને. જુવાન જો દીકરો ને વહુ બે વનમાં જતા હોય તો માં માથે તેની કેવી વીતી છે. નુકસાન થયું કૌશલ્યાને, નફો થયો સબરીને. બાપુ રામ ને અહીંયા જવું કાંઈ લેવા દેવાની. ભીલડીની દીકરી બાપુ, કોઈ વેદનું શાસ્ત્રનું માણાનું ગામનું કોઈ જ્ઞાન નહીં. રામ ને અહીંયા જવું પડ્યું. સબરીને બાપુ નફો થયો ને હગી જનેતાને નુકસાન. તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું? મૃત્યુ મળ્યું રાજા દશરથને. રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુને રોકી ન હોય. મૃત્યુ મળ્યું દશરથને, જીવન મળ્યું અહલ્યાને. ખરાબમાંથી મુક્ત થઈ ગઈ. તો કે આમાં જહ કોને મળ્યો ને અબજ કોને મળ્યો? અબજ મળ્યો કઈ નહીં, અને જહ ખાટી ગયા વાંદરા. તેથી રામને કોઈ નો કામમાં આવ્યા, વાંદરા જ કામમાં આવ્યા. આખી અયોધ્યાને ખબર હતી. ક્યારે લક્ષ્મણ મૂર્છિત થઈ ગયો, હનુમાનજી મહારાજ જયારે સંજીવની લેવા ગયા અને લઈને આવતા હતા ને ભરત જોઈ ગયો કે રાક્ષસ કો પર્વત લઈને જાય છે, મારા ભાઈની વનમાં છે, અહીંયા નાખશે તો કઈક નુકસાન કરશે, એટલે આને પાડું હેઠો. એ બાણ મારીને હનુમાનને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાનજી આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે, લક્ષ્મણ રે એવું નથી, અને હું એની સંજીવની લેવા માટે જયો હતો, અને એટલા માટે આ તમે મને પાડ્યો. હવે દીવ ગયા પેલા ન પગું લક્ષ્મણની જોખમ થઈ જાય. આખી અયોધ્યાની વસ્તીને જાણ થઈ લક્ષ્મણની આ પરિસ્થિતિ છે, પણ જ્યાં નહીં કોઈ. ભરતે કીધું કે બાણ ઉપર બેસી જાઓ, હલો હું તમને મોકલી દઉં. હનુમાનજીને કઈ પાવર હતો તો આ ભરતજી ઉતાર્યું. કારણ કે બાપુ વસ્તુ છે ને કઈક છે. રામાયણજી તમને મને આ એક રસ્તો બતાવવા માટેનો ગ્રંથ છે. સીતાજી
લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું. મેં કીધું સીતાજીના બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે, પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. લખવું હોય તો લખી લેજો. પછી બાપને હોય, દીકરાને હોય, માને હોય, વહુને હોય, દીકરીને હોય, મર્યાદા કોઈ મૂકી દે એટલે બાપુ હરણ જ થાય. રાવણ મરી ગયા એવું માનતા ગામો ગાયમ છે રામ, પણ જે મર્યાદા મૂકી દે એટલે આ દુનિયામાં હરણ જ થાય. બાકી વાતમાં કાંઈ છે. એક સબરીનો પ્રસંગ કહી પછી મારી વાણીને વિરામ. સબરી બાપુ હમણાં મેં ગુરુની શિષ્યની વાત કરી, મૂળદાસને જે સાંભળવાના મૂળદાસ બાપુને વાત લઈને બોલો ને પછી સબરીને વાય આવો. મારે તો કે જ્યાં જઉં છું ને હમણાં બે ત્રણ વખત બેરી અને કાઢ લે સીધું મારી મેં શું કાઢ ના બધા હા ભેળેલો જ છે. મને આમાં કઈ નવું તો કઈ છે એટલે એ તો મને ખબર છે. નહીં બોલીએ કોઈ નહીં બોલે એ ખબર છે. પણ આજે એને એક દી બાપુ દુનિયા દિવાળી મૂકવાની છે. બાકી એક થી જો 5 આત્માને આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય, એમાં કઈ સવાલ જ નથી. મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી, પણ એવી ગુરુ મહારાજની, મારા માતા પિતાની, કંઈક તમારા ભાઈબંધ દોસ્તરોની કૃપાથી આ મારો દીકરો રહ્યો પૂછો. આના નંબર જ મેં આને આપ્યા. તારા નંબરથી વાત કરજે ને મને કોઈ બપોર હુવાય નહીં દે. દરરોજ 10-15-20 ફોન આવે. અમારો પ્રોગ્રામ કરો, તમે પૈસા ના આવો. કહેવાનો મતલબ કે કાંઈક ગુરુ મહારાજની કૃપાથી મળ્યું છે એટલે બોલાવે. મારા ગામમાં કેટલા ડાયા માણસ નહીં હોય, મારા કરતા પૈસાદાર છે, મારા કરતા રૂપાળા છે, આબરૂવાળા છે, બધું છે, કોઈનું જ ફોન કરતો. એટલે ગુરુ મહારાજની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે. પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મૂળદાસની વાત કરીને કોકનું શેર પીવે ને, કોકના હાથમાં. અમારે અહીંયા હમણાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને, ઓલું માવઠું થયું હમણાં. હવે આના જેવો મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ વૈયા ગયા છે, મારે ભજન રાખવા છે. ખર્ચો કેટલો, નાનો માણસ બિચારો મજૂરી કરે. મેં કીધું ખર્ચ કાંઈ ન થાય, તારે ભજન રાખવો ભજન થઈ જાય. પણ મને કે મને અંદાજ તો ગયો. મેં કહ્યું એક નાળિયેર લઈ આવજો, બીજું કાંઈ કરવું નથી. અને આ ઉસ્તાદના ને બેનજાવાળાના લોકો ભાઈબંધ દોસ્તાર 50 કાઢીને એમને આપી દે. એ કે ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવી છે. એ મેં કહું તારે લાવજો ને, આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે. હવે એ લઈ આવ્યો બિચારો, સાઉન્ડ લઈ આવ્યો. અને કુદરતને કરું ચતુરભાઈ અમે બે હતા. ચતુરભાઈ મેં તમે ગણપતિ માંડો. એ ગણપતિનું બાબુ ભજન પૂરું ન થયું, વરસાદ પડ્યો ખાવું. હવે બજારમાં રાખ્યું એ કાગળ ને બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું. હવે બે એવું જ છે. ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા હતા મારા બાપામાં, અને ભજન હવે વરસાદ નહીં કરવાની. એટલે મેં કહ્યું તું મોડો પડી, તારે ભજનનું જ કામ છે, બીજું કઈ કામ છે. પણ કે હવામાં મેં કીધું પણ તારી ઓરડી તો છે ને, પણ કે ઓરડી છે એમાં કે હમા એવું જ નથી કઈ. કે મારી પાસે મોટી શેટી પડી છે, મારી પાસે 8-10 જણ લોકો, આપણે છીએ 10 જણા જ. પણ મને કે ઓલી શેટી કે અડધો રૂમ રોકી રાખ્યા. મેં શેટીમાં થયો ચડી જઈશું, તમે હેઠા બે. એ કે પણ સાઉન્ડ ક્યાં રાખવું, સાઉન્ડ જોતું જ નથી. અને ચતુરભાઈ તમારે પૂછજો વગર સાઉન્ડ રે બાબુ ભજને કર્યા, થાળે કર્યો, ધોને કરીને પરભાતી કરીને ઊભા થયા. બાબુ એનું હયું એવું ઢાઢું થયું ને કે બાબુ મને એમ હતું વરસાદ આવ્યો બહુ ભજન નહીં થાય. કહેવાનો મારો મિનિંગ એક ભાવ છે, પ્રેમ છે. અને અમને આપ્યું જો પીરસીને તો અમારા જેવા નમાલાય કોઈ કહેવાય. મારે માણાની કોઈ જરૂર નથી. મને તેવા અધિકારી 5 બેઠા હોય એટલે મને એમ થાય શું અમને આપી દો. બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી દેવાના. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કંઈક લેવા જેવું છે, આ કંઈક ખાવા જેવું છે. આમાંથી 2 જણાને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય કે મારી રાત સુધરી છે, બસ બીજું કાંઈ છે નહીં. કોકના જીવનમાં બાપુ કોકના દુઃખમાં જો ભાગ પડાવી શકી ને તો જ મારો નાથ નોંધ કરે, બાકી એમના નથી થાય. આ મૂળદાસ હાંજનું ટાણું વાયુનો કાંઠો બાપુ માળા કરતો હતો. અને એક યુવાન દીકરી કુએ પડવામાં આવી અને આ કુવામાં ધોબકો મારવાની તૈયારી કરી અને બાપુ જોઈ હળી કાઢીને બાવડું પકડી લીધું. હા બેટા શું કામ? એ કે બાપુ મને મરવા દો. એ કે પણ શું કામ મરવું છે? આ માણસ જેવો અવતાર મળ્યો છે, મરવું છે શું કામ? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, હું મોઢું નથી બતાવી શકું. પણ કે છે હું આ કુવામાં પડી બીજી ભૂલ કરવી છે. એ કે એમ નહીં, પણ એ કે હું કઈ કોઈ નથી. પણ કે શું વાત?
એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી. લવ નતો જીવવા દે પણ લઈ શકું એમ નથી. કારણ કે એવા મોટા માણા હોય તો બાપુ આવા જ કોકના ધંધે લગાડે. અને મુરદાસ બાપુ એમ કહે છે કે તારા પેટમાં બાળક છે એનું બાપનું નામ લે તો તને જીવવા દે કે બાપુ તો જીવવા દે. અને તેથી આ ભારતનો સંત બાપુ એમ કહેતો હોય કે તોડ તારું બાળક જો બચાવવાનો હોય તો અમરેલીની બજારમાં જઈને કહી દે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મુરદાસ છે કહી દેજે જાય છે. અત્યારે આપણે એ કે પણ બાપુ તમે જાણતા નથી અમરેલી તમને મારશે. એ કે તું તારું બાળક બચી જતો હોય તો અમરેલી ભલે મને મારે. એ હવારમાં બાપુ ખબર પડી અને વાત બહાર પડી કે આ દીકરીના પેટમાં જે પાપ છે એ તો ઓલા મુરદાસ બાપુ આખી દુનિયા કે બાપુ બાપુ કરતી. અને આની આ દુનિયા હાથીની અંબાડીએ ચડાવે ક્યારે ઘટાડે બિહારે કોઈ ભરોસા નથી. એ અમરેલીમાં માથે મુંડન કરાવી ગધાડો બોલાવી અને જોડાનો હાર પહેરાવી બાપુ અમરેલીમાં ફૂલે કો કાઢ્યો મુરદાસ. મુરદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા વિચાર કરે વાહ ઠાકર વાહ તે મારી માથે આજ ભજાડી પડી કે કાંઈ વાંધો નહીં એક દીકરી બાળક એ તો બચી ગયા. એનો નશો બાપુ એને કાંઈ નાનું નહોતું લાગતું. એક આપણે એસટીમાં ચડીને આપણને એસટીમાં જગ્યા મળી જાય કોઈ બેન ચડે છોકરું ચડે કોઈ માજી ચડ્યા હોય કોઈ વૃદ્ધ બાપા ચડ્યા હોય એને તમે જગ્યા આપી દો ને અને તમે ઉભા રહ્યો ને તો તમને થાક ન લાગે. એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે ભલે બેઠી મારી બેન બેઠી છે ને પણ આ કરવું જ નથી. આ વાત ઉડતી ઉડતી જામનગર સ્ટેટ અમારા જામનગર દરબારે મુરદાસમાં એક કંઠી બંધાવી અને એને આ વાતની ખબર પડી ને કે મુરદાસે આવું કર્યું કંઠી તોડી નાખી. અને આયા બાપુ મુરદાસ જો નજરે જોયેલું ખોટું પડે આંભળેલું તો ખોટું પડે નજરે જોયેલું ખોટું પડે. આયા ઠેવી નદીના હામા કાંઠે બાપુ મુરદાસ બાપુ સાપડું વાળીને રહે છે. અને એને વિચાર કર્યો કે આ દુનિયા નો સમજે કે ઓલો જામનગર દરબાર મારી કંઠી બાંધી છે એની પાસે જવું અને એ કંઈક મારી વાતને સમજી હતી. એ અમરેલીથી જામનગર જાય જામનગર દરબાર ગઢમાં ગયા. કીધું મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું બાપુ ઘરે નથી ક્યાંય ગયા. એ કે ગામમાં મોટું મંદિર છે ને ત્યાં બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે ત્યાં કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા એમ કીધું બાપુ આ ફાટ્યો મુરદાસ માથા. અરે તારી ભલે થાય તારી આને મારી કંઠી તોડી નાખી. પણ કે કાંઈ વાંધો નહીં મારે એને મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢથી મોટા મંદિરે બાપુ મુરદાસ જાય અને રસ્તામાં એક મરેલી બિલાડી પડી છે બચડા ઢળોળે છે. અને મુરદાસ આવીને ઉભા રહ્યા અને એને આમ ઘડીક વિચાર કરીને મરેલી બિલાડીને જોડે નાખીને આવ્યો અહીંયા ડાયરા. આખો ડાયરો બાપુ આગળ ઠઠ મેરો છે અને બધાએ મુરદાસને બહાર કાઢવા મહેનત કરે છે. કઈ ભાગી જા તું તો પાપી છો તું તો આવો છો. ઓલા સંતો અંદર બેઠા છે કે શું ભાઈ તે કરો થાય છે. એ કે ઓલો અમરેલીથી મુરદાસ આવ્યો છે ને એને બધા બહારો કાઢે. એ કે આવવા દો અંદર આવવા દો એનું કંઈક કામ હશે. એ મુરદાસ આવ્યા અને કીધું મુરદાસ શું આવ્યો. એ કે બાપુ મારે બીજું કાંઈ કામ નથી હું તો મારા કામે જાતો હતો પણ મેં એવું સાંભળ્યું તો કાંઈ મોટા મોટા સંતો આવ્યા છે ને એક રસ્તામાં મરેલી બિલાડી પડી હતી અને એના બચડા બિચારા ઢળવળતા હતા. મેં કીધું મોટા મોટા સંતો આવ્યો અને બિલાડીને જો બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય એ હાટું આવ્યો બીજું કાંઈ કામ નથી. એમ કહીને બાપુ જોડેમાંથી બિલાડી કાઢીને મૂકી આખો ડાયરો દાંત પીડ્યો કાઢવા. એ કે મરેલા જીવતા થતા છે કે બાપુ થાય જ નકરી આરતી ઉતરાવી દુનિયા પાસે આ નકરા પગે લગડાવા છે. અને આ બાપુ ભજનમાં આપણે તો ઠીક હવે આપણે તો નાના છીએ આપણે તો ભૂલ્યો હજાર આવતી પણ બાપુ ખરા ખરીદના ખેલ હોય ને ત્યાં ખબર પડે. સાધુ સંતોના મેળાવડા જયારે ભેગા થાય ને એમાં એક મેળ તમારું આગુ પાછું થાય ને ચીપિયા વાહ પડે. ઈ કે મરેલા જીવતા નો થાય મુરદાસ અમરેલીએ તને જાકારો આપ્યો એટલે તારું સહકી ગયું. ઈ કે બાપુ જરાય સહકું નથી મારું બરોબર છે. ઈ કે ઈ બેઠી કરો બિલાડીને જો તમારથી બેઠી ન થાય લાવો એ કમડળ મારી પાસે પાણી અને પાણીનો કમડળ આપી અને હાથમાં આંજળીને બાપુ મુરદાસે કેવું ભજન કર્યું છે. હાથમાં આંજળી લઈ અને કહે છે તારું ભજન કર્યું હોય હાથે પાડાળમાં જો ડાઘ ન હોય કોકના ઝેર જો મેં મારી માથે લીધા હોય તો બિલાડી બેઠી કરજે. જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મુરદાસ નહીં એમ કહીને અંજળી સાચી. બિલાડી હાલતી થઈ
જામનગર દરબારીમાં જ બેઠા છે. એને એમ થયું મારે પેલી કંઠી તોડીને ભૂલ કરી. આને પાપ કર્યું ન હોય, પાપ કર્યું હોય તો બિલાડી બેઠી થાય નહીં. અને બાપુ મૂળદાસ રોતો રોતો કાટ પગથિયા ઉતરી ગયો અને જામનગર દરબારે હળી કાઢી, હે બાપુ ઉભા રહ્યો, હે બાપુ ઉભા રહ્યો, પણ ઉભા નથી રહેતા મૂળદાસ. આગળ જઈને લાકડી પડીને દરબાર ભીડ્યા ભાગમાં, બાપુ મને માફ કરો, બાપુ મારી ભૂલ થઈ ગઈ. એ કે અરે ભલા માણા, હું ઠેઠ અમરેલીથી તારી પાસે આવ્યો. મને એમ થયું કે જગત ના સમજીએ કે તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈ ખારો બાવો ગોતીને કંઠી બાંધી લે. સમય વિયો ગયો એમ સમય વડા બલવાન નહીં ધનુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને. સમય હોય ને તારે કંઈક કરી લે. બાકી આ દેહ થાક્યા પછી જે હરી કાંઈ બનવાનું નથી. એટલા માટે એક સબરીનો પ્રસંગ મારે કહેવો છે. માતંગ ઋષિ જેના ગુરુ, તમે વિચાર કરો, એ ગુરુ મહારાજનો શબ્દ બાપુ માતંગ ઋષિએ સબરીને એક જ વાત કરી હતી કે આય બેહી જા, વેલો મોડો રામ આવશે. આટલી જ ભજન, આટલી જ વાત. અને એક શબ્દ પકડીને બાપુ સબરી બેહી ગઈ. રામજી આવ્યા ને તેથી બાપુ ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા. કેવડી એની ધારણા છે. રામ અને લક્ષ્મણ સીતાજીને જ્યારે શોધ કરવા માટે નીકળ્યા ને ત્યારે અહીંયા સબરીનો આશ્રમ થોડોક શેટો અને પ્રકૃતિ બાપુ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી રામ 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 બોલતા હતા. લક્ષ્મણ રામને પૂછે છે, મોટા ભાઈ આ કેવો લગાવ્યો? આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. અને સંતોનું એવું મંતવ્ય છે કે એક જગ્યાએ બેન 3.5 કરોડ નામના જાપ થાય ને એટલે દિવાલમાંથી અવાજ આવે, ધરતીમાંથી અવાજ આવે. 3.5 કરોડ નામના જાપ થવા જોઈએ. હવે સબરીએ 70 વર્ષ સુધી નામ લીધું. કેટલા નામ લીધા છે? લક્ષ્મણ કહે છે આ તમારી પ્રકૃતિ તમારું ભજન કરે. ત્યારે રામ કહે છે કે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને, તો કે હા, તો કે આજ આપણે એક સંતને મળવા આપણે જવાનું છે. હામેની જો ઝૂંપડી રહી ને, ઝૂંપડીમાં જાતો એક ભીલડીની બાઈ મારા નામના જાપ કરે છે. અને લક્ષ્મણ અહીંયા ગયો ને ભાઈ, આમ નેજવા કરતી કરતી બાપુ રોતી થયો સબરી. શેષ નાગનો અવતાર લક્ષ્મણ પરશુરામને પરસ્યો વાળી દે, પણ સબરીની ભક્તિ જોઈ ધ્રુજી ગયો ભાઈ. સબરી બાપુ આમ નેજવા કરીને કે મારા ગુરુએ કીધું છે કે રામ આવશે, પણ હજી નો આવ્યો. નહીં આવે, નહીં આવે, એ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈથી ખોટું પડે નહીં. આવે આવે ને આવે. અને હળવી હળવી બાપુ આમ બોલતી હતી કે મને નજરે દેખાતું નથી, કાને સંભળાતું નથી, રામ કયા રસ્તેથી આવશે, રામે કેવા કપડા પહેર્યા છે, રામ શું વાત લઈને આવશે. આ તો હું મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ. અને હળવી હળવી ગાતી હતી. શું ગાતી હતી? કઈક આવી પીડા હતી. કલા ખેલાય મે એ તારા કેવાય જમીએ તારા આઈલા. તારી હારે આપણે બધાય છે, આપણે ભૂલી ગયા છીએ. સબરી કહે છે મારે તારી હારે જૂનો નાતો. આપણે બધાય છે, કોને નથી? આપણે ભૂલી ગયા છે. એટલે સબરી કહે તારી હારે મારે જૂનો નાતો, એ હવે બીજે ક્યાં જાઉં બાપ ઠાકર મને, ઠાકર મને માઠેલી. સાગરમાં બાપુ આપણા બધાયના ઓળા હેલા જાય છે. એ તો એવો કોક સમર્થ સદગુરુનો જો સત્વારો છે ને આપણે કંઈક લગામ હોપીએ છે ને તો જ કાંઠે ફૂંકવાના છે. નગર બાપુ ગળોડિયા ખાઈ જવાના હોય છે.
આ કોરોના આવ્યો ત્યારે હારા હારાના ગલોટિયા ખાઈ ગયા, કોઈ નો બચાવી. એટલે સબરી કહે છે કે આ મારા સંસારના સાગરમાં મારું હોડું હાલ્યું જાય, મારા બાપ શું જો આ કાંઠે પુગાડી તો પુગે એવું છે. મદદરિયા એ મારું પડ્યું છે ને થાય છે આગલો. અમારા વાળનો ખારવો પડી એ ઉતાર દે ભાવ પાર ઠાકર મને માઠેલી તો છોડે મહાભારતના યુદ્ધમાં બાપુ કૃષ્ણ પરમાત્માને લગામ વાપી ને એટલે પાંડવો જીત્યા. એમ ડાયો માણા હોય ને એને લગામ વાપી દે. આપણા ઘરના કામ હોય, વ્યવહારિક કામ હોય, ગામનું કામ હોય, ડાયા માણા વાપી દેવાય. આપણે ઠેકડા નો બહુ ભરે. જેને જેને બાપુ લગામ વાપી એના કામ સુધરી ગયા. સબરી બાપુ કહે છે કે મારા નાવડાને તો તું લગામ પકડીને જો કાંઠે પુગાડી તો પુગે એવું છે, નકર અમારા નાવડા ક્યાં જાય એનો કોઈ નેઠો નથી. પછી છેલ્લી ઘડીમાં સબરી કહે છે કે પેલા બધા વાણિયા ધિરાણ કરતા અને દિવાળીએ બાપુ શોખ વહીવટ કરવો પડતો, અને એનું જ્યાં સુધી બાપુ લેણું ન બદલતા સુધી બીજો વાણિયો આપણને આપે નહીં. સબરી એમ કહે છે, એનો દાખલો આપે છે, અમે તારા થઈ કે આરતિયાને શેઠ તું છો સાવકા. તારું લેણું છે ત્યાગી, બીજો ધીર છે નહીં તલવાર. ઠાકર મને મેં માઠેલી તું છોડે લક્ષ્મણ બાપુ હળી કાઢી રામ પાસે ગયો. હાલો 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 નગર આ બાઈના ખોડિયામાંથી જીવ નીકળી જાય. અને રામચંદ્ર પરમાત્મા અહીંયા આવ્યા દાદો બાપુ બધું ભૂલી ગયો. સબરી આવડેથી રામના પગ ધોઈ નાખ્યા. રામ આવ્યા એ તો એને હરખ હતો, પણ સબરીને બાપુ એના ગુરુની જે વાતનો હરખ હતો ને કે આજ મારો ગુરુ બોલ્યો એ સાચું પડ્યું, એ જેનો હરખ હતો ને એ તો એને ક્યાંય હમાતો નથી. અને રામચંદ્ર પરમાત્માને ત્યાંથી સીતાજીની શોધ કરવા માટેની બધી ડિટેલ બાપુ અહીંયા સબરી આવી કે તમે આગળ જાઓ, અહીંયા કિષ્કિંધા આવશે, અહીંયા વાલીન છોકરી બે ભાઈ છે, અહીંયા તમને હનુમાનજી મળશે, તમને બધો રસ્તો બતાવશે, અને સીતાજી જ્યાં હશે ત્યાંથી તમને ગોતી દેશે. આખી બાપુ ડિટેલ સબરીએ રામને આપી છે. એમના બાપુ દુનિયા કોઈ પૂજે નહીં, પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણે તો કાંઈ કરવાનું નથી. એક ઘડી આધી મેં પુણ્યા તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ. સમય મળ્યો છે, જેટલો આનંદ થાય એટલો કરી લેજો. હવે મારી વાણીને વિરામ આપો. બધા શાંતિથી મને સાંભળ્યો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.